ચેપ્ટર 19 આયર્લેન્ડમાં ગુપ્તવાસ. સવારે અમે આયર્લેન્ડ રવાના થયા અને અમે નિવેદન કર્યું કે અમને અહીં 2-4 દિવસ અથવા બની શકે તો 7 દિવસ રોકાવાની મંજૂરી આપવામાં આવે. અમારે થોડા સમયની જરૂર હતી. અમે નિર્ણય લઈ શકીએ અને અમારું આગળનું પગલું એ નિર્ણય ઉપર આધારિત હતું. જે વ્યક્તિ પાસે અમે મંજૂરી માંગી હતી તે વ્યક્તિનું ધ્યાન કદાચ મારા નામ ઉપર નહોતું ગયું. એને અમને 21 દિવસનો સમય આપી દીધો. ત્યાંથી અમે હોટલ ઉપર પહોંચ્યા. ત્યાં જ પોલીસના માણસો આવી ગયા અને બોલ્યા, જે માણસે તમને વિઝા આપ્યા છે તે તો પાગલ છે, તે કંઈ જાણતો નથી. વિઝા તો કેન્સલ કરી નાખ્યા, પરંતુ ધર્મ સંકટમાં પડી ગયો. એની જમીન ઉપર અમે પગ રાખી ચૂક્યા હતા. હોટલમાં જઈને અમુક કલાક વિતાવી ચૂક્યા હતા અને અમારા પાસપોર્ટ ઉપર 21 દિવસની મંજૂરી પણ હતી, જેને તેઓએ કેન્સલ કરી નાખી હતી. અમે પણ જવા તૈયાર ન હતા. અમારે થોડા દિવસની જરૂર હતી. હવે તમે જુઓ કેવી રીતે તેની ભૂલ ઉપર પડતો નાખે છે. એ બોલ્યો, આપ અહીં રોકાઈ શકો છો, પરંતુ કોઈને આની ખબર ન પડવી જોઈએ. પ્રેસને પણ ખબર ન પડવી જોઈએ કે ભગવાન અહીંયા છે, કારણ કે તેનાથી અમે મુશ્કેલીમાં મુકાઈ જઈશું. ચૂપચાપ છુપાયેલા રહો. વિઝા વગર રોકાવું ગેરકાયદેસર છે, પરંતુ પોલીસે ખુદ અમને સલાહ આપી કે ચૂપચાપ અહીં રહો અને નીકળી જાઓ. પ્રેસને તો તે પોતે જ દૂર રાખતા હતા. એમની પાર્લામેન્ટમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે એ લોકો ક્યાં ગયા. એમનું જેટ એરપોર્ટ ઉપર ઊભું છે. દેશમાં એમને પ્રવેશ કર્યો છે, પરંતુ એ લોકો ક્યાં ખોવાઈ ગયા. મંત્રીને ખોટું બોલવું પડ્યું. એમને કહ્યું કે એ લોકો આવ્યા તો હતા, પરંતુ એ લોકો ચાલ્યા ગયા છે. અમે દેશમાં જ હતા અને પાર્લામેન્ટને બતાવ્યું કે અમે નીકળી ગયા છીએ. આ પૂરી યાત્રામાં મેં સરકારો અને રાજનીતિજ્ઞોને પર્દાફાશ કરતા જોયા.